नंद कुमारो में स्वामी ने वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न સંશયઃ. ગોકુળના નંદબાવાના કુમાર શ્રી કૃષ્ણ મહારાજ સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મહારાજ સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે ભગવાન વિચારી રહ્યા હતા કે ભગવાન વિચારે છે કે હું એવું વિચારીને આવ્યો હતો કે દરેકના આ જીવનમાં દરેકનું ઋણ ચૂકવીને પાછો જઈશ, પરંતુ આ નંદ યશોદા ગોપીઓ વગેરે તો ફક્ત મને આપ્યું જ છે, બદલામાં કાંઈ ઈચ્છ્યું નથી, તો આ બધાનું ઋણ હું કેવી રીતે ચૂકતે કરીશ? પ્રભુને આ બધું યાદ આવે છે. ગાયો ગોપીઓ બધા યાદ આવે છે. પણ જ્યાં માનસ પટલ ઉપર રાધાનું ચિત્ર અંકિત થવા લાગ્યું કે ભગવાનનું ચેન જતું રહ્યું, નીંદ જતી રહી, ભોજનનો પણ ત્યાગ કર્યો, જળ પીવાનું બંધ કરી દીધું. અરે, અમારા પ્રભુને આ શું થઈ ગયું? રાણીઓ વિચાર કરે છે, શું અમારી સેવામાં કોઈ ક્ષતિ છે? કોઈ અપરાધ થયો છે? ભગવાન અમારી પાસે હોવા છતાં પણ અમારી સાથે છે એવું કેમ નથી લાગતું? પ્રભુના માનસ ઉપર એકવાર રાધાજીની ઝલક આવી ગઈ છે, તે હવે દૂર થતી નથી. પ્રભુના માનસ ઉપર એકવાર રાધાજીની ઝલક આવી ગઈ છે, તે હવે દૂર થતી નથી. પ્રભુનું મન, ચિત્ત, આત્મા રોમ રોમ રાધાનું સ્મરણ કરી રહ્યા છે. જેમ ઉદ્ધવજીને પ્રભુ કહી રહ્યા હતા કે હે ઉદ્ધવ, मेरी राधा के लिए मेरा संदेश लेके जाओ, उसे कहना कि मैं उन्हें बहुत याद करता हूँ, उनके लिए तड़पता हूँ. ત્યારે ઉદ્ધવે કહેલું કે આપ રાધાજીને યાદ કરો છો તો મને કેમ મોકલો છો? એમને પત્ર જ લખો ને. प्रभु कहे છે, उद्धव, मैं राधा को पत्र लिखने को बहुत समय से प्रयत्न करता हूँ, लेकिन जब मैं कागज में राधा लिखता हूँ तब मेरी आंखों में से अश्रुधारा बहती है और जो भी लिखा हुआ होता है वो मेरी आंखों के आंसुओं में बह जाता है. ભગવાનને એ શબ્દો યાદ આવ્યા જે તેમણે ઉદ્ધવજીને કહ્યા હતા, મેરી રાધા કો મિલકે આના. વિચારોમાં પ્રભુને નીંદર નથી આવતી. રૂકમણીજી ચિંતિત થઈ ગયા. એમણે બધી જ રાણીઓને પાસે બોલાવી કહે છે કે હમણાંથી હું જોઉં છું કે પ્રભુ ભલે પોળ્યા હોય પણ ઊંઘતા નથી એવું લાગે છે. મનથી તેઓ ક્યાંક પહોંચી ગયા છે. ઘણીવાર પ્રભુનું પૂરું શ્રીઅંગ કંપી રહ્યું હોય છે. કાલે રાત્રે મેં એમની આંખોમાંથી આંસુ વહેતા જોયા. જેવો મેં પ્રભુના શ્રીઅંગને સ્પર્શ કર્યો તો એમના રોમ રોમમાંથી ધ્વનિ સંભળાયો, રાધા રાધા રાધા. મેં મારા હાથમાં જોયું તો એના ઉપર પણ રાધા નામ છપાઈ ગયું હતું. રૂકમણીજી ચોંકી ગયા. રાધા કોણ છે કે જેને યાદ કરીને પ્રભુ રડી રહ્યા છે? રૂકમણીજી રાણીઓને કહે છે, જુઓ પ્રભુ આપણા પતિ છે, આપણી સાથે રહે છે. આપણે 16,108 રાણીઓ છીએ, પણ કોઈ એમના મનને જીતી શક્યું નથી. આપણા પ્રેમમાં કોઈ કમી છે. હજી આપણા પ્રેમમાં પ્રભુને આપણી સાથે બાંધી શકે એવી પાત્રતા નથી. પ્રભુ આપણને મળ્યા છે પણ આપણે એમને પામી શક્યા નથી. રાતમાં પણ પ્રભુ ઊંઘમાં રાધાનું નામ લે છે. એ કોણ છે? મેં સાંભળ્યું હતું કે પ્રભુ જ્યારે વ્રજમાં રહેતા હતા ત્યારે ત્યાં કોઈ ગોવાલણી સાથે તેમની પ્રીત હતી જેનું નામ રાધા હતું. પણ એક વાલિનીમાં એવું શું હશે કે ભગવાન દ્વારિકામાં પધાર્યા? એમની હવે તો અવસ્થા થઈ છે. પુત્રોના ઘરે પણ પુત્રો થયા છે.
છતાંય બાળપણની સખીને યાદ કરી કરીને રડી રહ્યા છે, આંખમાંથી આંસુ વહાવી રહ્યા છે. આ વાત મારી સમજમાં આવતી નથી. બધી રાણીઓ ચિંતિત થઈ ગઈ. વિચારે છે, હમણાં તો પ્રભુ બહાર પધાર્યા છે, એમના મનમાં શું ચિંતા છે, શું પીડા છે, એ વાત આપણે જાણવી કેવી રીતે? ઉદ્ધવજી પણ અહીંયા નથી. એ હોત તો આપણને બતાવત. રૂકમણી કહે છે, પ્રભુ કાલે પધારવાના છે. આપણે હિંમત કરીને પૂછીશું. આપણે કહીશું કે પ્રભુ, આપની અમે પત્નીઓ છીએ, દાસીઓ છીએ, આપના છીએ, પણ અમે જાણીએ છીએ કે અમારી પાસે રહીને પણ પ્રભુ આપ અમારા થઈ શક્યા નથી. અમને લાગે છે કે આપ કોઈ બીજાના છો, કોઈ બીજાની અમાનત અમારી પાસે રહી ગઈ હોય તેવું લાગે છે. આપને અમારાથી સુખ નથી મળી રહ્યું. બતાવો પ્રભુ, આ રાધા કોણ છે, જેને યાદ કરી કરીને આપ રડો છો? બધી રાણીઓ સંમત થઈ. કાલે આપણા પ્રભુને એ વાત જરૂર પૂછીશું. બીજા દિવસે બધી રાણીઓ સજ્જ થઈને બેઠી. આજે તો જરૂર પ્રભુને રાધા વિશે પૂછીશું. પ્રભુ બહારગામથી પધાર્યા. ખૂબ જ શ્રમિત હતા. રૂકમણીએ ભોજન કરવા વિનંતી કરી. ભગવાને ભોજન કરવાની ના પાડી અને પોઢવા માટે પોતાના કક્ષમાં ચાલ્યા ગયા. ભગવાનની બાકીની 7 પટરાણીઓને સમાચાર મળ્યા કે પ્રભુ, અમારા સ્વામી પધારી ગયા છે, રૂકમણીના મહેલમાં પધાર્યા છે. ચાલો કમસે કમ દર્શન તો કરી લઈએ. એવો વિચાર કરીને 7 પટરાણીઓ રૂકમણીના ભવનમાં દાખલ થઈ. રૂકમણીજી, આપણા સ્વામી પધાર્યા છે, ક્યાં છે? અમે એમના દર્શન કરી લઈએ એવા વિચારથી આવ્યા છે. પ્રભુ આવ્યા તો છે. આપે એમને કંઈ પૂછ્યું? કાલે આપણે એમને રાધાજી વિશે પૂછવાનું નક્કી કર્યું હતું, તે પૂછ્યું? ભગવાને મને પૂછવાની તક જ ન આપી. એટલા બધા શ્રમિત છે કે સીધા પોતાના કક્ષમાં પધારીને પોઢ્યા છે. દીદી, આપ આજ્ઞા આપો તો અમે ભગવાનના મુખારવિંદના દર્શન કરી લઈએ. ઘણા દિવસથી પ્રભુ બહાર હતા એટલે અમને દર્શન થયા નથી. ઠીક છે, પ્રભુના મુખારવિંદના દર્શન કરવા હોય તો ભલે, આવો. રાણીઓ અંદર ગઈ. જોયું તો ભગવાન પોઢ્યા છે, પણ તેમના આમથી તેમ પાસા બદલી રહ્યા છે, આળોટી રહ્યા છે. એમના નેત્રોમાંથી દળદળ આંસુ વહી રહ્યા છે. રાણીઓથી પ્રભુની આ અવસ્થા સહન ના થઈ. પ્રભુનું માનસ પટલ તો વૃંદાવન પહોંચી ગયું છે. ત્યાં રાધાજી બેઠા છે. બધી સખીઓ બેઠી છે. સખીઓ કહે છે, જુઓ કેવી રીતે ચાંદની ખીલી છે. રાધાજી કહે છે, સખી, પિયાબેન નાગીન કાલી રાત. અરે રાધાજુ, આજ તો ચાંદની રાત છે, આપ આવું કેમ કહો છો? સખીઓ, તમે જાણતા નથી, જ્યારે નાગણ કોઈને ડસવા માટે આવે છે ત્યારે તો શ્યામ દેખાય છે, પણ જ્યારે કોઈને ડંખ મારીને જતી રહી હોય ત્યારે શ્વેત દેખાય છે. આ એ રાત્રિ છે જેણે પ્રભુના વિયોગમાં મને ડસી છે. જ્યારે ડસવા આવી ત્યારે તો શ્યામ હતી, પણ હવે ડસીને જતી રહી છે ત્યારે આવી ધવલ લાગી રહી છે. આ રીતે પ્રભુના મનમાં રાધાજીની એક વાત યાદ આવી રહી છે. ગોપીઓ કહે છે, રાધાજી, આટલો બધો સમય વ્યતીત થઈ ગયો, શું આજે પણ આપ શ્યામ સુંદરને ભૂલી નથી શક્યા? જેણે આપણું મન લઈ લીધું હોય, ચિત્ત ચોરી લીધું હોય, ઇન્દ્રિયોનું હરણ કરી લીધું હોય, એને આપણે કેવી રીતે ભૂલી શકીએ? રાધાજીએ કહ્યું. ભગવાનને એ દ્રશ્ય યાદ આવી ગયું કે જ્યારે ભગવાનને લઈને અક્રૂરજી મથુરા જતા હતા ત્યારે રસ્તામાં રાધાજી ઊભા હતા. ભગવાને પોતાની બાંસુરી રાધાજીના હાથમાં આપી હતી. કહ્યું હતું કે રાધા, એ તું જ છે જેને માટે હું આ બાંસરી બજાવતો હતો, પણ હવે મારે વ્રત છોડીને હંમેશ માટે જવાનું છે. રાધા, હવે આપણું મિલન થાય કે ન થાય, હું આજ સુધી તને કશું આપી શક્યો નથી, ક્ષમા કરજે. રાધાજીએ આંખ બંધ કરી લીધી. શ્યામ સુંદર, કાંઈ કહેવા ઈચ્છો છો? હા, હું તને કંઈ પૂછવા માંગુ છું. હું સદાને માટે તને છોડીને જઈ રહ્યો છું. હવે આપણું મિલન થાય કે ન થાય, પરંતુ તું તો મારા રોમ રોમમાં બિરાજે છે. પણ રાધા, જો તું મને ચાહતી હોય તો તું બતાવ, હું ક્યાં છું? પ્રભુ, એ જાણવા માંગો છો કે આપ ક્યાં છો? તો સાંભળો.
આપ મારા નેત્રમાં છો, મારી પ્રત્યેક ઇન્દ્રિયમાં છો, મારા આત્મામાં છો, મારા રોમ રોમમાં પ્રભુ આપ છો. રાધા, બતાવો હું ક્યાં નથી? પ્રભુ, મારા ભાગ્યમાં આપ નથી. પ્રભુ, મારા ભાગ્યમાં આપ નથી, એટલે તો આપ મને છોડીને જઈ રહ્યા છો. પ્રભુ, આપ મારા ભાગ્યમાં ભલે નથી, પણ હું ચોક્કસ આપની કંઈક તો છું. ભલે આ દુનિયા આપણા પ્રેમને કોઈ નામ આપે કે ના આપે, આપણા પ્રેમને સમજે કે ના સમજે, પણ શ્યામ સુંદર, હું આપને આજે જે કહું છું કે મારી આજ્ઞા લીધા વગર આપ આ ભૂતળનો ત્યાગ નહીં કરી શકો. જ્યાં સુધી હું નહીં કહું કે શ્યામ સુંદર આપ જઈ શકો છો, ત્યાં સુધી આપ ભૂતળ ઉપરથી પધારી નહીં શકો. પ્રભુને યાદ આવ્યું, મેં રાધાને વચન આપ્યું હતું કે જ્યાં સુધી તું મને આજ્ઞા નહીં આપે, તારા હાથમાં હાથ મૂકીને, તારો હાથ પકડીને હું તને કહીશ કે રાધા, હવે મને જવાની આજ્ઞા આપી દે. પણ જ્યાં સુધી તું મને આજ્ઞા નહીં આપે ત્યાં સુધી હું આ ભૂતળનો ત્યાગ નહીં કરું. પ્રભુ, જેના કારણે આટલા બેચેન હતા, વ્યાકુળ હતા, એ વચન એમને યાદ આવી ગયું. જાણે રાધાજી કહી રહ્યા છે કે પ્રભુ, તમે મને વચન આપ્યું હતું કે તારી આજ્ઞા વગર ભૂતળ ત્યાગ નહીં કરું, અને આજે ભૂતળ ત્યાગનો સંકલ્પ કરીને બેઠા છો. પ્રભુ, આ તમે મારી સાથે કપટ કર્યું છે, છળ કર્યું છે. ના રાધા, મેં કપટ કર્યું નથી. રાધા, મને ક્ષમા કરી દો. પ્રભુ એકદમ ચમકીને જાગી ગયા. બધી રાણીઓ વિચારે છે, પ્રભુ આવા વ્યાકુળ કેમ થઈ ગયા છે? રાધે રાધે ઉચ્ચારી રહ્યા છે. એમને શું થઈ ગયું છે? કોની ક્ષમા માંગી રહ્યા છે? કોની આગળ રડી રહ્યા છે? કેમ આમ તડપી રહ્યા છે? પ્રભુ, આપને શું થયું, શું થયું? બધી રાણીઓ પૂછવા લાગી. પ્રભુ કાંઈ બોલી શક્યા નહીં. શું આપે કોઈ સ્વપ્ન જોયું? પ્રભુની આંખો ભરાઈ આવી. રાધાના એક એક શબ્દ જાણે પ્રભુના કાનમાં ગુંજી રહ્યા છે. રૂકમણીએ પ્રભુના હાથ પકડી લીધા. સત્યભામાજી એમના ચરણ દબાવવા લાગ્યા. બધા પૂછી રહ્યા છે, પ્રભુ બતાવો શું થયું? પ્રભુ બોલવા ઈચ્છે છે, પણ તેમના મુખમાંથી રાધા નામ આવતું નથી. પ્રભુનો કંઠ રૂંધાઈ રહ્યો છે, આંખમાંથી આંસુ વહે છે, એમનું શરીર પરસેવાથી ભરાઈ ગયું છે, પણ એમના મુખમાંથી રાધા નામ નીકળતું નથી. પ્રભુને યાદ આવે છે, જ્યારે હું ગોકુળ છોડીને મથુરા જઈ રહ્યો હતો. રાધા, જો મારા જવાથી, મારા વિયોગમાં તમારામાંથી કોઈના પ્રાણ નીકળી ગયા તો એ દિવસ મારા જીવનનો આખરી દિવસ હશે. પરિણામે રાધાજી અને ગોપીઓ તડપતા રહ્યા. પ્રભુના વિયોગમાં એવી અવસ્થા થઈ ગઈ કે પ્રાણ હમણાં ચાલ્યા જશે, પણ તેમણે પોતાના પ્રાણ ટકાવી રાખ્યા, પ્રાણ જવા દીધા નહીં. ઈચ્છા વગર પણ દેહને સજાવીને રાખ્યો. પ્રભુના આટલા વિયોગમાં પણ રાધાજી રોજ સવારે ઉઠીને શ્રૃંગાર સજતા, સુંદર વસ્ત્ર ધારણ કરતા, આંખોમાં કાજળ લગાવતા. પ્રભુ ક્યારેક પણ આવી જશે એવી આશા હતી. પ્રભુ કહીને ગયા હતા કે જ્યારે હું વ્રજમાં પાછો આવું ત્યારે કોઈને પણ દુઃખી જોઈશ તો હું જીવિત નહીં રહી શકું. તેથી રાધાજીને અને ગોપીઓ શ્રૃંગાર સજતા રહ્યા. આજે પ્રભુ એવા વિવશ થઈ ગયા છે કે રાધાનું નામ એમના મુખમાંથી નીકળી શકતું નથી. હા હા કરી રહ્યા છે, કંઠ રૂધાય છે, આંખમાંથી અશ્રુ વહે છે. આવી પ્રભુની અવસ્થા રાણીઓએ કદી જોઈ ન હતી. બધી અચંબિત થઈ ગઈ. બધા યાદવોનો નાશ થઈ ગયો ત્યારે પણ ભગવાન આવા દુઃખી નહોતા થયા. તો આજે આવું શું બન્યું કે ભગવાનને એ વાત મનમાં ને મનમાં મૂંઝવી રહી છે? એ રાધા કોણ છે જેને યાદ કરીને પ્રભુની આવી અવસ્થા થઈ ગઈ છે? એમની આંખો રડી રહી છે, કાંઈ બોલી શકતા નથી. એમનું રોમ રોમ જાણે તડપી રહ્યું છે. જલમાંથી બહાર કાઢેલી માછલીની દશા જેવી દશા આજે પ્રભુની થઈ ગઈ છે. એક સમય હતો કે જ્યારે પ્રભુને માટે ગોપીઓ તડપી રહી હતી. એક એક ગોપી પ્રભુનું નામ લઈને રડતી હતી. એ જ દશા આજે રાધાજીના વિયોગમાં પ્રભુની થઈ ગઈ છે. રાણીઓથી આ વાત સહન થતી નથી. તે બધી પણ રડવા લાગી. પહેલાં તો આંસુ એ માટે આવ્યા કે પોતાના સ્વામી રડી રહ્યા છે,
એમણે કદી પણ પોતાના સ્વામીને આવા દુઃખી અવસ્થામાં જોયા ન હતા. બધાને સંભાળતા હતા એ શ્યામ સુંદરને આજે મનથી તૂટેલા જોઈને, દ્વારકાધીશને દુઃખી જોઈને રાણીઓ પોતાની જાતને સંભાળી ન શકી. જોર જોરથી રડવા લાગી, ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેમના મનમાં એ જાણવાની લાલસા હતી કે રાધા કોણ છે, જેણે પ્રભુને આટલો પ્રેમ આપ્યો. અમે 16,108 રાણીઓ મળીને પણ જે પ્રેમ દ્વારકાધીશને ન આપી શકી, એ પ્રેમ એક રાધાએ આપ્યો છે. અમારી બધી રાણીઓનો પ્રેમ પણ તેના પ્રેમની બરાબરી કરી શક્યો નથી. હવે તો એ જાણવું જ રહ્યું કે અમારા દ્વારકાધીશ જેને માટે આટલા વ્યથિત છે તે રાધાનું સ્વરૂપ શું છે. પણ કોને પૂછવું, કેવી રીતે પૂછવું? બધી રાણીઓના મનમાં એક જ પ્રશ્ન હતો. કોઈ એકબીજાથી સાથે વાત કરી શકતી ન હતી. બધી રાણીઓ બહુ જ બેચેન હતી. પોતાના પતિને પોતાનો ન બનાવી શકનાર એ રાણીઓને પ્રભુને પોતાના બનાવનાર રાધા વિશે જાણવું હતું. છેવટે હિંમત કરીને પૂછ્યું, પ્રભુ, આપ રાત્રે અચાનક જાગી જઈને રાધા રાધા પુકારી રહ્યા હતા. અમે જાણવા ઈચ્છીએ છીએ કે આ રાધા કોણ છે. કૃપા કરીને આપ બતાવો. મારામાં એવું સામર્થ્ય નથી કે હું રાધા વિશે કંઈ કહી શકું. એ તો મારી આરાધ્યા છે. ભગવાન આટલું કહીને ચાલ્યા ગયા. પણ રાણીઓને આટલાથી સંતોષ ન થયો. એટલામાં નારદજી આવ્યા. રાણીઓ કહે, નારદજી, આજકાલ અમારા ઘરમાં એવું કંઈ થઈ રહ્યું છે કે જેનાથી મનને શાંતિ નથી. નારદજીએ પૂછ્યું, એવું તો શું થયું છે? અરે શું કહીએ, અમારા સ્વામીને રાત્રે ઊંઘ નથી આવતી. સૂઈ રહ્યા હોય ત્યારે, ઊંઘમાં હોય ત્યારે પણ રાધા રાધા બોલ્યા કરે છે. આ રાધા કોણ છે? મેં સાંભળ્યું છે કે રાધા એમની બાળપણની સખી છે. તમે એને જાણો છો? રૂકમણીએ પૂછ્યું. અરે, હું તો રાધાને એ દિવસથી જાણું છું જ્યારે વૃષભાનજીને ત્યાં એક નાનકડી કન્યા તરીકે જન્મી હતી. એ કન્યા પ્રગટી તો ખરી, પણ એના નેત્ર બંધ હતા. વૃષભાનજી સહિત બધાને આશ્ચર્ય થયું કે આવી સુંદર કન્યા, જેના દર્શન કરવા માટે મોટા મોટા દેવો આવ્યા છે, એના નેત્ર કેમ ખુલતા નથી? મોટા મોટા વૈદ્યો, જ્ઞાનીઓ વગેરેને બોલાવ્યા. પૂછ્યું, કૃપા કરીને બતાવો કે અમારી રાધાને શું રોગ લાગુ પડ્યો છે. એની આંખો કેમ ખુલતી નથી? પણ કોઈ એનો ઉપાય બતાવી શક્યું નહીં. નારદજી કહે છે, તે સમયે હું પણ ત્યાં ગયો હતો. એ કન્યાને જોતાં જ ઓળખી ગયો કે આ કોણ છે, એ કોના માટે પ્રગટી છે, એ કોનું સ્વરૂપ છે, કોના માટે આવી છે. ત્યારે મેં વૃષભાનજીને કહ્યું હતું કે વૃષભાનજી, આપ આ કન્યાની ચિંતા ના કરો. એના નેત્રો એટલા માટે બંધ છે કે જેને જોવા માટે તે આવી છે તે હજુ આ ભૂતલ ઉપર પ્રગટ થયા નથી. એના નેત્રો એટલા માટે બંધ છે કે તે જેને જોવા આવી છે તે હજુ આ ભૂતલ ઉપર પ્રગટ થયા નથી. જે સ્વરૂપના દર્શન કરવા એ આવી છે તે હજુ આવ્યા નથી. જ્યાં સુધી એ ભૂતલ ઉપર નહીં પ્રગટે ત્યાં સુધી આ કન્યા નેત્ર કેવી રીતે ખોલે? કારણ એ ચંદ્ર છે તો આ ચકોરી છે, એ દીપક છે તો આ પતંગ છે. બંને એકબીજા વગર અધૂરા છે. આ કન્યા જેને જોવા માટે આવી છે તેને જોતાં પહેલાં એ કોઈને પણ જોવા ઈચ્છતી નથી. આમ 2 વર્ષ સુધી રાધાજીએ પોતાના નેત્રો ન ખોલ્યા. 2 વર્ષ પછી જ્યારે કૃષ્ણ વ્રજમાં પ્રગટ્યા અને એમના પ્રાગટ્યની વધાઈ એમણે સાંભળી, રાવલ ગામ જ્યાં રાધાજીનું પ્રાગટ્ય થયું હતું. રાવલ કે કહે ગોપ, આજ વ્રજ ધૂની ઓપ, કાન દે દે સુનો, બાજે ગોકુલ મંદિલરા. રાવલ ગામ જ્યાં રાધાજીનું પ્રાગટ્ય થયું હતું ત્યાં સુધી નંદ મહોત્સવની વધાઈના સૂર પહોંચ્યા. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. એ શબ્દો રાવલ સુધી આવ્યા અને રાધાજીના કાનમાં આ શબ્દો પડ્યા. એ સાંભળતા જ રાધાજીએ પોતાના નેત્રો ખોલ્યા. જેને જોવા માટે, જેની સેવા કરવા માટે, જેને સુખ આપવા માટે હું આવી છું, તેનું પદાર્પણ હવે ભૂતલમાં થયું છે એમ જાણતા જ તેમણે નેત્રો ખોલ્યા. એમના નેત્રો ખુલ્યા
નારદજી કહે છે, હું તો એટલું જ કહી શકું છું કે પ્રભુની અંતરંગ લીલામાં હજુ સુધી મારો પ્રવેશ નથી. જે લીલાના મને દર્શન થયા તે લીલાનો હું સાક્ષી છું. કોઈ વાર હું પ્રભુના દર્શન કરવા જતો, તે સમયે રાધાજીના દર્શન પણ થતા, પણ એમની બધી લીલાઓ હું જાણતો નથી. રાણીઓને થાય છે કે રાધાજીનું સ્વરૂપ એવું તો કેવું હશે કે જેના વિશે કોઈ કશું પણ કહેવા ઈચ્છતું નથી. એમના સ્વરૂપનું દર્શન કોઈ કરાવતું નથી. નારદજી કહે છે, જુઓ, એક વ્યક્તિ એવી છે કે જે પ્રભુની લીલાને જાણે છે. એ વ્યક્તિ એવી છે કે જેણે ઠાકોરજીની લીલાને બાળપણથી આજ દિન સુધી પણ જોઈ પણ છે અને સમજી પણ છે. કોણ છે? એ છે રોહિણીજી. રોહિણીજી પાસે જઈને તમે વિનંતી કરો, જેમણે પ્રભુને નાનાથી મોટા થતા જોયા છે, પ્રભુની દરેક લીલાના સાક્ષી છે. એમણે રાધાજીને પણ પોતાના ખોળામાં ખેલાવ્યા છે. જેમણે રાધાજી અને ઠાકોરજીનો કેટલી વાર મેળાપ કરાવ્યો છે, એમને તમે વિનંતી કરો. એ તમને રાધાજીના સ્વરૂપ અંગે બતાવી શકશે. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.